વિરમગામ ખાતે સ્ટેટ હાઈવે નંબર 17 પર ગંગાસર તળાવ નજીક આશરે 400 મીટરના પટ્ટામાં દબાણ હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા રોડ વિસ્તરણ માટે ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો અને કબ્રસ્તાનને લગતા દબાણો દૂર કરી અંદાજે 4000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. આ સંવેદનશીલ કામગીરીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે છેલ્લા 2 મહિનાથી સ્થાનિક આગેવાનો તથા ધાર્મિક પ્રતિનિધિઓ સાથે સતત સંવાદ સાધી તમામ પક્ષોને વિશ્વાસમાં લીધા હતા. તો કાર્યવાહી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો. બે જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે. એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 એસઆરપી ની કંપનીઝ અને અમારી એલસીબી, એસઓજી, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની प्रक्रिया खूब જ शांतिप्रिय रीते पूरी थी है. एकदम छोटा सा रास्ता था जहां से व्हीकल्स को प्रसार होने के लिए बहुत दिक्कत होती थी. ये प्रोजेक्ट में 4 लेनिंग मंजूर हुआ था, तो यहाँ पे प्राइवेट जमीन थी, उसका कायदे अनुसार लैंड एक्विजिशन किया गया. उनको 62 लाख रुपीस हमने अवार्ड दिए गए हैं और उसके बाद पूरी प्रक्रिया खत्म करने के बाद आज हमने ये कब्जा लेने की कार्यवाही शुरू